એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. મારે બહુ જાજી વાત કરવી નથી. સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જાજી મારી તૈયારી છે. મિત્રો અવારનવાર સોશિયલ મીડિયામાં વિવાદના વિડીયો તો વાયરલ થતા જ હોય છે. એવી રીતે જ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ જ મોટો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં મિત્રો બે મોટા મહાન કલાકારો સામસામે ઉતરી આવ્યા છે. એમાં મિત્રો એક છે દેવાયત ખાવડ અને બીજા છે બ્રિજરાજ ગઢવી. મિત્રો અત્યારે દેવાયત ખાવડ અને બ્રિજરાજ ગઢવી વચ્ચે બહુ જ મોટો વિવાદ ચાલી રહ્યો છે અને મિત્રો સોશિયલ મીડિયા દ્વારા અને ઇન્સ્ટાગ્રામ દ્વારા તેઓ સામસામે વિવાદમાં આવી ગયા છે. અને મિત્રો દેવાયત ખવડ બ્રિજરાજ ગઢવીના વિશે શું બોલ્યા છે તે તમને વિડીયોમાં બતાવશું. માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો. અને મિત્રો ઘણા બધા લોકો આપણા વિડીયો તો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો હવે વાત કરીએ વિડીયો વિશે, તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ જ મોટો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં મિત્રો હમણાં થોડા દિવસો પહેલાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ તો હતો જ, પણ મિત્રો એ વિવાદ હજુ સુધી ચાલુ જ હતો. ત્યારે મિત્રો નવો એક વિવાદ અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. જે અને મિત્રો અત્યારે સ્ટેજ પ્રોગ્રામના બે મહાન કલાકારો એટલે કે દેવાયત ખવડ અને બ્રિજરાજ ગઢવી સામે ઉતરી આવ્યા છે. અને મિત્રો દેવાયત ખવડ બ્રિજરાજ ગઢવી વિશે શું બોલ્યા છે અને જે અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, પહેલાં તો તમે તે વિડીયો જુઓ. એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. રહી વાત બીજી સંસ્કારની, તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ. બધાના સંસ્કારની બધાને ખબર છે. જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કર, ઉઘાડી હવા ખાય. એટલે આ બધી વાત છોડી દે. અને રહી વાત છેલ્લી મોરાની, તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જાજી મારી તૈયારી છે. પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું. મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી. તને જ્યારે મજા આવે તો ભલે, બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે, પૂછી લેજો. ઓકે મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે દેવાયત ખાવડ બ્રિજરાજ ગઢવીને ખુલ્લેઆમ ચેલેન્જ એટલે કે ઓપન ચેલેન્જ આપી રહ્યા છે. અને મિત્રો દેવાયત ખવડ અત્યારે બ્રિજરાજ ગઢવીને ખુલ્લેઆમ બોલી રહ્યા છે. અને મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે બ્રિજરાજ ગઢવી એટલે કે બ્રિજરાજ ગઢવી પણ અત્યારે દેવાયત ખાવડ સામે ઉતરી આવ્યા છે. અને મિત્રો તમને શું લાગે છે કે જે આ વિવાદ ચાલી રહ્યો છે તેમાં બંને કલાકારોએ સમાધાન કરી લેવું જોઈએ? અને મિત્રો અવારનવાર સોશિયલ મીડિયામાં તો વિવાદ ચાલતા જ હોય છે, પણ મિત્રો દર 15 દિવસે એક નવો વિવાદ સોશિયલ મીડિયામાં થઈ આવે છે. તો મિત્રો અત્યારે દેવાયત ખાવડ અને બ્રિજરાજ ગઢવી સામે ઉતરી આવ્યા છે. અને મિત્રો તમે કોને સપોર્ટ કરો છો, દેવાયત ખાવડ કે બ્રિજરાજ ગઢવી? તમારી રાય કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.